નમસ્કાર મિત્રો, આપણે આગળના વિડીયોમાં સફળતા અંગેના 10 પોઈન્ટ જોયા, જેમાંથી ગયા વિડીયોમાં આપણે 2 પોઈન્ટની ચર્ચા કરી. જ્યારે આજે આપણે આ વિડીયોમાં પણ નવા 2 પોઈન્ટની ચર્ચા કરીશું. નંબર 3 એટલે કે સેલ્ફ કોન્ફિડન્સ એન્ડ લીડરશિપ, અને પોઈન્ટ નંબર 4 એટલે કે લીવ ધ બાઉન્ડ્રીઝ. જેમાં પોઈન્ટ નંબર 3 એટલે કે સેલ્ફ કોન્ફિડન્સ એન્ડ લીડરશિપ જે વ્યવસાયમાં અતિ મહત્વનો એટલે કે અગત્યનો ભાગ ભજવે છે, તો એમના ઉપર જરૂરથી ધ્યાન કેન્દ્રિત કરશો. આત્મવિશ્વાસ જેટલો આપણે બોલવામાં સરળ લાગે છે, એટલો આત્મવિશ્વાસ કેળવવો સહેલો નથી. અને એથી વધારે મહત્વનું છે કે આત્મવિશ્વાસને જાળવી રાખવો. કારણ કે સમયાંતરે આત્મવિશ્વાસ છે જે ડગી જતો હોય છે અને આપણે ધાર્યું કામ પાર પાડી શકતા નથી. આત્મવિશ્વાસ એટલે જે પણ કામ કરવા માટે આપણે નિશ્ચય કે જે નિર્ણય કર્યો છે તેને આપણે વિશ્વાસ અને દ્રઢતાપૂર્વક પાર પાડશું જ, એવો આપણો જે વિશ્વાસ અને દ્રઢ મનોબળ છે, એટલે કે આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસને જાળવવા અને એને કેળવવા માટે આપણે શું શું કરવું પડે, તો એમાં આપણે જોઈએ તો આપણે પર્યાપ્ત જ્ઞાન આપણા વ્યવસાય અંગેનું આપણે મેળવવું પડે. ભલે આપણે કોઈ તજજ્ઞ એમના માટે રાખેલા હોય, નિમેલા હોય, છતાં પણ આપણે જરૂર પૂરતું જ્ઞાન કે જે આપણે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ, એટલો પ્રકાશ પડે એટલું જ્ઞાન તો આપણામાં હોવું જ જોઈએ. અને બીજા સાથે જ્યારે આપણે કોઈ વાર્તાલાપ કરીએ છીએ ત્યારે આપણો એક પ્રભાવ અનેરો પડશે અને આપણે અંદરથી પણ એક કોન્ફિડન્સ ઉત્પન્ન થશે. એવી જ રીતે ખાલી જેમ અંદરની વાત છે, એવી જ રીતે જો ગ્રાહ્ય વાત કરીએ તો આપણું ડ્રેસિંગ પણ એવું હોવું જોઈએ, પ્રોફેશનલ ડ્રેસિંગ, કે આપણે અંદરથી જ એવું ફિલિંગ આવે કે હું કંઈક એક બિઝનેસમેન છું અને સામેવાળા પર પણ આપણે એક સારો એવો પ્રભાવ પાડી શકીએ. અને આત્મવિશ્વાસ વધારવા માટે અથવા આત્મવિશ્વાસ જે જાળવી રાખવા માટે સૌથી વધારે જે અગત્યનું એક પાસું હોય છે, તો જે પોઝિટિવ વાતાવરણ સાથે આપણે ટચમાં રહેવું. આપણે મોટા ભાગે હંમેશા એવા વાતાવરણ સાથે જ રહેવા ટેવાયેલા હોય કે જે હંમેશા બોલતા હોય મંદી છે, ઉધારી છે, ધંધો નથી. આ બધા વાતાવરણમાં રહેશું તો હંમેશા નેગેટિવિટી ઉત્પન્ન થશે. એમને બદલે આપણે કાંઈ પ્રેરણાદાયી વાત તરફ આગળ વધીએ, કોઈ એવા વ્યક્તિને મળીએ કે જેથી આપણો ઉત્સાહ વધે, જેથી આપણે રસ્તો આગળનો દેખાય, ક્લિયર થાય અને આપણે નવી દિશામાં આપણે સારી એવી વિચારવાની તક મળે. એ ઉપરાંત પ્રામાણિકતા પણ છે, જેનાથી પણ આપણે એકદમ સેલ્ફ કોન્ફિડન્ટ રહી શકીએ. કારણ કે આપણે કોઈ પણ કામ કરીએ છીએ અને એમાં આપણે પ્રામાણિક છીએ, તો આપણે અંદરથી આપણું ફિલિંગ પોઝિટિવ આવશે અને હંમેશા માટે આપણે એ કામ પાર પાડવા માટે ઉત્સુક રહેશું. અને જો આપણે જો ખોટા હશું અથવા પૂરતા પ્રામાણિક નહીં હોય તો સામેવાળાને ખબર છે કે નહીં એ મહત્વનું નથી. આપણે જ અંદરથી આપણું ફિલિંગ એવું રહેશે કે હું કાંઈક ખોટું કરી રહ્યો છું, ખોટું બોલી રહ્યો છું, તો પણ આપણો જે સેલ્ફ કોન્ફિડન્સ છે એ લૂઝ થશે. અને મૂલ્યાંકન, આપણે હંમેશા બીજા સાથે આપણું મૂલ્યાંકન કરતા હોય છે, એને બદલે આપણી સાથે જ આપણું મૂલ્યાંકન કરવું કે ગઈકાલ કરતાં આપણી આજ સારી છે અને આજ કરતાં આવતીકાલ આપણી સારી જવાની છે. એવી જ રીતે એક બીજી વાત કરું તો આપણી પાસે ભલે ફાઇનાન્સની સગવડ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, પણ આપણા વિચારો સ્પષ્ટ નહીં હોય, મતલબ ક્લેરિટી અને ક્લિયરિટી નહીં હોય, તો પણ આપણે આત્મવિશ્વાસ મેળવી શકશું નહીં. આપણો આત્મવિશ્વાસ કંઈક એવો હોવો જોઈએ કે હું જ્યાં જઈશ ત્યાં ઓટોમેટિક આપણો રસ્તો થઈ જશે, આપણો પ્રાઇવેટ રસ્તો થઈ જશે, નહીં કે જ્યાં રસ્તો હશે ત્યાં હું જઈશ. જ્યારે લીડરશિપ છે એ કંપનીના વિકાસ માટે સૌથી અગત્યનું પાસું છે. કંપનીનો વડાનો વિચાર કંઈક એવો હોવો જોઈએ કે બીજાની ખુશીમાં આપણી ખુશી. એટલે કે સંસ્થા સાથે જોડાયેલા જે અન્ય લોકો છે, જેવા કે સ્ટાફ, લેબર, વાહનવાળા હોય કે ખરીદ કે વેચાણવાળા, જે બધાના સપનાનું ખ્યાલ રાખતો હોય ને બધાના વિકાસનો પણ ખ્યાલ રાખતો હોય, જો એ બધાનો વિકાસ હશે તો કંપનીનો વિકાસ આપોઆપ થશે. કારણ કે બધા કંપની સાથે દિલ અને દિમાગથી જોડાશે.
જ્યારે કંપનીના વડા પાસે જ્ઞાન અને પોલિસી બનાવવાની પદ્ધતિ હોય તો એ પણ પૂરતી સ્ટાફ સુધી પહોંચાડવી જોઈએ. કારણ કે જો એમની પાસે પૂરતું જ્ઞાન અને પોલિસીની જે સિસ્ટમ એની પાસે પૂરતી હશે તો જ એ કંપનીના વિકાસમાં ભાગીદાર બની શકશે અને આપણે એમના તરફ પૂરતો વિશ્વાસ હોવો જોઈએ. પણ મોટાભાગના લોકો જે દરેકના કામમાં પોતા સાથે જોડાયેલા જે અન્ય વ્યક્તિના કામની ખરાઈમાં જ બગાડતા હોય છે. ખરાઈ જરૂર છે કે અમુક ટાઈમે કરવી પડે, પણ વધુમાં વધુ ટાઈમ એમાં બગાડવો એ જરૂરી નથી. અને સફળતા માટેનો જે ચોથો પોઈન્ટ છે કે લીવ ધ બાઉન્ડ્રીઝ. આપણે આપણા કામ માટેની એક રેખા બાંધી દેતા હોય છે કે મારાથી આટલું જ થાય, હું એ ન કરી શકું, મેં ક્યારેય નથી કર્યું. એ આપણું કામ નહીં. આપણે જ આપણી બ્લુ પ્રિન્ટ આપણે જ નક્કી કરી લેતા હોય છે અને આપણે જ ક્રિએટ કરતા હોય છે. આપણે એમ કહીએ કે તડકો બહુ છે, હું આ કામ નહીં કરી શકું, ઠંડી બહુ છે, અત્યારે મારાથી આ નહીં થાય. તો કેનેડામાં -ડિગ્રીમાં પણ લોકો કામ કરે છે, જ્યારે દુબઈમાં 50 ડિગ્રીમાં પણ લોકો કામ કરે છે. દાખલા તરીકે હું એક વાત કરું કે આપણે કોઈ એક રાઈડમાં બેસવાનું છે, ત્યારે આપણે કહીએ કે હું આમાં નહીં બેસી શકું, પણ કદાચ આપણે બેસી ગયા. હવે બેસી ગયા પછી રાઈડને સ્ટોપ કરવાનો આપણે કદાચ ફાવે નહીં, થોડું ઘણું તકલીફ પડે તો એ રાઈડને સ્ટોપ કરવાનો પાવર આપણી પાસે નથી કે આપણે નથી કરી શકતા, એટલે આપણે રાઈડ પૂરેપૂરી કરવી જ પડે. પણ જ્યારે આપણે કરી લઈએ છીએ રાઈડ પૂરી, ત્યારે આપણે હાશકારો અનુભવીએ છીએ અને સાથે ખુશી પણ અનુભવીએ છીએ કે હાઈસ મારાથી આ થઈ ગયું. એટલે કે આપણી બાઉન્ડ્રી છોડી અને અઘરું લાગતું કામ આપણે હાથમાં લેશું અને જો એમાં સફળ થશું તો એ આપણા આત્મવિશ્વાસમાં અનેક ગણો વધારો કરશે. જ્યારે જે સહેલું લાગતું જે કામ હોય છે એ તો બધા લોકો હાથમાં લેતા હોય છે, જ્યારે આપણે ખ્યાલ છે એમાં ખાસ કોઈ વળતર હોતું નથી. જ્યારે અઘરું કામ હોય છે એમાંથી મોટા ભાગના લોકો છટકી જાય છે અને બહાનું બતાવી દેતા હોય છે, કારણ કે એની બાઉન્ડ્રીઝ છે ઘણી બધી એને માટે. તો જે અઘરું કામ જે આપણે લાગે છે એ હાથમાં લેશો અને આપની બાઉન્ડ્રી ખોલી નાખશો અને જો એમાં સફળ થશો તો જ એ આપને આગળ વધારે સફળતા તરફ દોરી જશે અને એમાં આપણે વળતર પણ ઘણું સારું એવું મળશે. આભાર. થેન્ક યુ.